શ્રી કૃષ્ણ બધાયને। તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ઢોકળા। લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા લીલી મકાઈના દાણા લીધા છે અને તેને મેં અહીંયા મિક્સર જારમાં ઉમેરી દીધા છે। તો તેમાં આપણે 1 લીલું મરચું, લસણની કળીઓ 4, આદુનો ટુકડો, આ બધું જ આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેને ક્રશ કરી લેવાનું છે। ત્યાર પછી મેં અહીંયા 1 મોટું બાઉલ લઈ લીધું છે। તેમાં 1 વાટકી જેટલો રવો અને 1 વાટકી જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। તેની સાથે આપણે થોડું પાણી પણ ઉમેરી દેવાનું છે, જેથી કરીને રવો અને દહીં સરસ રીતે મિક્સ થઈ જાય। તો અહીંયા રવો અને દહીં સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો તેમાં આપણે આ મકાઈનું જે બેટર મિક્સરમાં ક્રશ કર્યું હતું તે તેમાં ઉમેરી દેવાનું છે અને આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણું સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં થોડા મસાલા કરીશું। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે લસણવાળું મરચું પણ ઉમેરી શકો છો। તો આમાં મેં હળદર, મરચું અને મીઠું ઉમેરી દીધું છે સરસ રીતે અને મિક્સ પણ કરી લીધું છે। તો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે 1 મોટું બાઉલ લઈશું અને તેમાં 2 મોટા ચમચા જેટલું બેટર કાઢી લઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડો ઈનો ઉમેરવાનો છે અને તેની સાથે આપણે 1 ચમચી જેટલું પાણી પણ ઉમેરી દેવાનું છે, જેથી કરીને ઈનો સરસ રીતે મિક્સ થઈ જાય। તો આપણે આ ઈનો સરસ રીતે મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ઈનો નાખ્યા પછી આપણે બેટર થોડી વાર પણ રહેવા નથી દેવાનું। તો તેની સાથે મેં અહીંયા 4 વાટકી તેલવાળી કરી અને લઈ લીધી છે। જો તમારે ડીશમાં બનાવવા હોય તો ડીશ પણ તેલવાળી કરીને લઈ લો। તો મેં અહીંયા બધું જ બેટર 4 વાટકીમાં ભરી દીધું છે અને બીજી સાઈડ મેં અહીંયા પાણી ગરમ થવા મૂકી દીધું હતું। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો 4 વાટકીઓ આપણે તેમાં ગોઠવી દેવાની છે। તો મેં અહીંયા 4 વાટકીઓ ગોઠવી દીધી છે અને તેની જ ઉપર થોડું લાલ મરચાંનો છંટકાવ કરી દીધો છે। તો આપણે અહીંયા સરસ રીતે લાલ મરચાંનો છંટકાવ કરી દીધો છે અને તેને એક ડીશ ઢાંકી દઈશું અને થોડીવાર માટે ચડવા દઈશું। થોડીવાર પછી તમે ડીશ હટાવીને જોઈશો તો આપણા સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા આ ઢોકળા બની ગયા છે। તો હવે આપણે સાણસીની મદદથી 4 વાટકીઓ કાઢી લીધી છે। તો આ ઢોકળાને હવે આપણે ડીશમાં સર્વ કરીશું। તો તેની માટે મેં અહીંયા 1 ડીશ લઈ લીધી છે અને ચપ્પુની મદદથી આ 4 વાટકીમાં જે ઢોકળા છે તે આપણે કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો મેં અહીંયા 4 વાટકીના ઢોકળા મેં અહીંયા કાઢી લીધા છે અને તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું। જો ઢોકળાને તેલ સાથે પણ ખાઈ શકાય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ બધાને ખબર જ છે। તો મેં અહીંયા તેલ લગાવી દીધું છે અને તેની સાથે ટમેટા સોસ લઈ લીધો છે। જો તમારી પાસે લીલી ચટણી હોય તો તમે તે પણ લઈ શકો છો અને આની ઉપર આપણે થોડા કોથમરીના પાન ભભરાવી દઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા લીલી મકાઈના ઢોકળા તૈયાર છે। અને હા, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પણ હા, ઢોકળા તોડીને પણ તમને બતાવી દઉં કેવા સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થયા છે, એકદમ જાળીદાર। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય।